હા બોલો. જય રામજી કી બાવરાથી મહારાજ બોલું. બાવડાથી. બાવરાથી બોલું. હા બોલો બોલો. જીવન સાથી માટે મેં કહું તો યુટ્યુબમાં. બાવડા. બાવરા બાવરા કયું બાવડા? અમદાવાદ બાવરા. બોલો બોલો. મારા ઘરના કોરોનામાં મરી ગયા છે અને હમણે લગભગ 6 મહિના પહેલા હું લાવ્યો હતો વલસાડના હતા. રંજનબેન. રંજનબેન બહુ મને હેરાન કર્યો, 80-90 ખોરાઈ દીધો. રંજનબેન ને? હા, જતા રહ્યા અને પછી મને કહેવાય ન રહ્યા, 4 દિવસથી તો જતા રહ્યા. જોયો તમારા વિડીયો મેં. હા બસ બસ એ જ તે મહારાજ. આપણે પારામાં મારે 20,000 પગાર છે અને કાયમી પૂજા છે મારે. ભાડાના મકાનમાં રહું છું. વતનમાં મારા પોતાના 2 મકાન છે, પૂજાનો વારો છે. મારી ઉંમર 54 જેવી છે. 54 વર્ષ? હા 54 છે. એકલા જ રહ્યો છો? હા એકલો ભાડાના મકાનમાં એકલો જ રહું છું. અમે 2 જુદા જ રહેતા હતા. મને કહેવાય ન રહ્યા, મંદિર હતો નહીં, જતા રહ્યા. બોલો. એવું કેમ કર્યું? હા, રેનકોટ લઈ ગયા, 2 રેનકોટ લઈ ગયા, બીજું કઈક વસ્તુ લઈ ગયા. હવે કઈ જડતું નથી બધું. મેં મુવા લઈ ગયા તો પણ જઈને ગયા હોત વ્યવસ્થિત કે હું નથી આવવાની તો વાત પૂરી થઈ જાય. તો જઈ પછી મને કહે તું હું ના આવવાની વાત ન જોતી કે કશો વાંધો નહીં, હવે તું મને ફોન ન કરતી. કીધું તને 2 ફેર મેં હાજી પણ તને રહેતા નું આવડ્યું. કીધું મારો નંબર ક્યાંથી કોઈ તો? હા, યુટ્યુબમાં તમારી ચેનલ આવે ને, યુટ્યુબ ઉપર તમારી ચેનલ આવે છે ને. પૈસા લઈ ગયા રંજનબેન? ના પૈસા તો નથી લઈ ગયા. મને આ ખર્ચો કરાય 80-90 રૂપિયાનો. 80-90 નો અવડો ખર્ચ હું કામ કરવો જોઈએ? આ પણ ભાડાના મકાન મેં અત્યાર સુધી 100 મકાન બદલાવ. છેલ્લું મકાન મેં અત્યારે અમે રહેતા હતા ને જતા રહ્યા, બરોબર હરેશભાઈ? એ 8,000 રૂપિયા ભાડા વાળું મેં લીધું હતું. નવું જ મકાન હતું, બિચારા ભરવાનું મને બનાવીને આપ્યું હતું. પછી મેં 2 રૂપિયા ખાલી કરી નાખ્યું. 3,000 ના મકાનમાં આવતો રહ્યો. પછી જે પેલા જૂના મકાનમાં રહેતા હતા ને અમે, ત્યાંની અંબિકા સોસાયટીમાં આવતો રહ્યો. રંજનબેન ને શું તકલીફ પડી વળી એવી? એમને રહેવું જ નથી, મગજ જ નથી. બોલો શું કરવાનું હવે? હવે એક જ ટાઈમ રસોઈ બનાવતા હતા. આજે હું 6 મહિના મેં ખાધું. મેં એક જ ટાઈમ 2-2.5 મહિના તો મેં 130 વાળી થાળી ખવડાવી છે. બોલો 2-2.5 મહિના તો લોજમાં ખાધું, રાંધ્યું જ નથી એમને. વ્યવસ્થિત હા, એવું વ્યવસ્થિત પાત્ર હોય, આપણે કોઈ છૂટું થયેલું હોય, કોઈ વીજળો હોય તો વ્યવસ્થિત હોય ને તો આપણે ઘર બાંધીને બે. હા એ તો છે. ખાવા પીવામાં કોઈ તકલીફ નથી. મારી ડિપોઝિટ પડી છે. મને કે 2 લાખ રૂપિયા આજ મને કીધું. તો મને કે હું અહીંયા મકાન ધાબુ ભરેલું. મેં કીધું એમ ન હું આપું. બરાબર, હજુ તમારે 100 મહિના નથી થયા અને તમારે લપાચા ભરવા છે એવી ગણતરી મને કહે. ભાવનગરથી ને ફોન બહુ ચાલુ રહેતો હતો અને મેં 3-4 ફેરીને બેલેન્સ કરાવી દીધું. મેં તું કાર્ડ બદલી નાખ અને નવું કાર્ડ લઈ લે અને શાંતિથી તું રોટલો ખા, જીવન ભગવાનનું ભજન કર્યા છેલ્લી ઉંમરમાં. આવું ઘર નહીં મળે. પૈસા ઘરને તું ખેવું મારીને જાસ કહું છું. હા એ તો છે. અને ખરાબ જ સાહેબ બોલવાનું, 2 ફાક ગાયરું જ બોલવાની. તમારા પાંડવસી બધા આજુબાજુ જાતા થઈને જો મને કે આમના બ્રાહ્મણો તો લક્ષણ જ નથી. બોલો તો આપણે સાહેબ પેલા જોવાય ને. હવે પેલા આવી ક્યાં ખબર હતી? પેલા તો વ્યવસ્થિત બધી દઈ વાત કરતી હતી. આપણા ભેગું રહ્યા પછી ખબર પડે ને કે આ કેવું માણસ છે. લગ્ન કાયદેસર કર્યા હતા? ના એને કઈ કાગળિયા જ નહોતા પૂરા મેરા, કઈ કર્યું જ નહોતું. અમે કોઈ કાગળિયા જ નહોતા. એને છૂટા થયેલા લાય ધીમાય લખ્યું હતું. ભાઈ આમ પારટમાં ગયા હતા મિર્જાપુર. તો મને કે તમે એ ભાઈને બોલાવો ને સહી કરી દેતો થાય. મેં કહ્યું એ ભાઈ આવતો નથી ને આપણે શું કરીએ? હા એ તો શું. હવે તો શું કાગળિયા બધું વ્યવસ્થિત હોય ભલે, તો એને એવી રીતે પાત્ર હોય તો મને બતાવજો. અત્યારે આપણે તો વ્યવસ્થિત હોય તો જ બતાવીએ છીએ, નકર કોઈને છે ને. બસ ઓલા આપણે સુરેશવાળા મુકેશભાઈ નો તો મને કહેતા હતા. મુકેશભાઈ ને તમારામાં આવતો હતો ને ફોન વાળો દર્દી? હા મને કે એને મને 3-4 ફેર ફોન કર્યો. મને કે 10,000 રૂપિયા મારી દલાલી થાય, હું તમને ગોતી દઉં. મેં કીધું મને ખબર પડી જઈ હતી કે આ ફોલ્ડ માણસ છે. તમને એ વાતો કરતો હતો મીઠી મીઠી, ખબર છે ને બોમ્બે વાળી? હા વાત કરતી હતી. હા, મને 3-4 ફેર આયા. મને કે દિવાળી પછી તમને ગોઠવી દઉં, હું તમારે ઘરે જોવા આવું. મેં તમ તારે મારું ઘર જોઈ જા, મારું એડ્રેસ આપું, બધું આપું. મારે કોઈ કુલડીમ ઘર નહીં પાડવાનું. મારે વ્યવસ્થિત મેં પીએલ મારું ને હિતેશ ધમાસા ને જિજ્ઞેશ રાઠોડ બધાને કીધું આવો આપણા ઘરે મહેમાન ગતિ કરો, મારું મંદિરમાં આવો. મંદરાવન જેવું મંદિર છે મારું.
અને અત્યારે એક તો મારે હવે શ્રાવણ મહિનાની ફૂલ આવક હવે ત્યાં મીકીને જતી રહી બોલો. અત્યારે મારા લોજમાં ખાવાનો દિવસ થઈ ગયા, છોકરો કહો મને રાખે નહીં. એટલે હવે કોઈ એવું વ્યવસ્થિત પાત્ર મેં જડી જાય તો તેમાં તમને વિડીયો મેકવા નથી. કયા સમાજમાં કરવું? સમાજ તો આપણે શું વ્યવસ્થિત હોવું જોઈએ, આપણે આપણામાં રહેવું ઘણા. જો આ પટેલ હતા તો ન રહ્યા, વિચાર કરો તો. હા એ તો છે. કારણ કે મને કેટલાય જણા કીધું મને કે વડસલમાં જે બાપુ તમને ન લાવશો એનું કોઈ ઘર બાંધીને દેખાતું નથી કે આવી રીતે. હવે એમ માનો કે ભાવનગર 4 વર્ષ રહી હતી, મહેસાણા રહી હતી, પછી સુરતમાં હતી, આમ જુનાગઢ બાજુ હતી ને અમારા ઘેરે થતું આત્મા હોય ને એ કઈ ઘરને પર્સન જ ન હોય સાહેબ, વિચાર કરો તમે. તો પણ તમે શું કામ રાખી? તમને ખબર હતી 2-3 ઘર? ક્યાં આયા પછી મને ખબર પડી. પેલા ક્યાં ખબર હતી? આપણે આવીને વાત કર્યા ત્યારે ખબર પડે ને. એવું છે? હા, ત્યાં સુધી આપણને ખબર નહોતી. મારે કે તમારે લગ્ન કરો, મેં કીધું હા, મેં વ્યવસ્થિત વાત કરી ઓલો કોમ્પ્લેક્સમાં, મેં સારું વાત કરી પણ સાંજે જીવન મારી જીવ જતું. કારણ કે હું મને કકડાટ બિલકુલ ગમતો નથી. હું એને જો ખમણ ખાવું હોય, ખલેલાની સીઝન તરબૂચ રોજનું 4 કિલો લાવતો, તરબૂચની સિઝનમાં ધરાક, પછી મમરાના પેકેટ, બિસ્કિટના પેકેટ ઘરમાં હજુ મારે પડ્યું કોઈ ખૂટતું નહીં બોલો. મારું કરિયાણું 3-4 હજારનું ભરાઈને જતી રહી. એવું કરે છે? અને પાછ કહેવા ના રહે એમ છે જતી રહી. કઈ આપણને કઈ જાય તો વાંધો નહીં, તારું મારે નીકળી જઈ બોલો. આ તો મારી પાસે આવી હતી બીજું તો હું કોઈ લો તોડવું પડે ને તારું મારે. પણ કહેવાનું એવું તો સાહેબ આપણું કાયદેસર લગ્ન કરીને જ કરવાનું હોય. હા પણ હવે તો કાયદેસર જ કરું છે, પણ આવી એની પાસે કોઈ વસ્તુ નથી, હું કેવી રીતે કાયદેસર કરું? મારી પાસે તો બધા પૂરા વસ્તુ છે કાગળિયા મારા. હા એ તો બરોબર છે પણ એટલો આગલી વખતે પાસે નહોતો. આપણે પાલું શાંતિ તું રે પોતાને નહીં તગડી દો. આપણને દગો નીકળી છે ભાઈ, આપણે શું કર્યું? સારું, બીજું શું? હવે શું ડિપોઝિટ પડી હતી ને એમ કે 10 લાખ ડિપોઝિટ પડી, મને પૈસા આપી દે તો વાંધો ના આવે. પણ આપણે ત્યાં સુધી નો થાય આપણે કેવી રીતે એને ઓલું કરી? તોય મેં કીધું તું તને જોઈન્ટ ખાતું બનાવી દઉં, તું કે રીતે બધું કરી. દિવાળી પછી મેં મકાન લઈ દેવાનું કીધું હતું. દિવાળી પછી મકાન લઈ દઉં પણ તું શાંતિ રહે તો કઈ થાય. હા એ તો છે. વ્યવસ્થિત પાત્ર હોય તો મને કહેજો. હા, તમારું નામ બોલો. હા, મારું નામ રામા નરેન્દ્રભાઈ જગજીવન. રામાનું નરેન્દ્રભાઈ જગજીવન. બાવડા. હા, રાધાકૃષ્ણ મંદિર. ઉંમર કેટલી છે? 54 વર્ષ. હા, તો તમારો માટે પાત્ર આવે એટલે કોન્ટેક્ટ કરું તમને. હા તે વાંધો નહીં, વ્યવસ્થિત હોય ને બધી કાગળિયા બાગળિયા બધું ચેક કરીને આપે આપણે બધું. હા, હું અહીંયા અમદાવાદમાં જ રહું, ટેન્શન નહીં લેવાનું. હા તો બસ હું બાવરા જ રહું છું. હા, હું અમદાવાદમાં ગમે ત્યારે હું તમને કોન્ટેક્ટ કરીને તમને લઈ આવીશ ને તમને ભેગો આવી અને કાયદેસર થતું હોય ને એવું કરવાનું છે આપણે. હા બસ આપણે એવું જ કરવું છે. હવે શું છે લફરાબાદમાં નહીં પડવું આપણે. હા, કહેવાનું એવું છે કે સામેવાળા વ્યક્તિને હું પૂછી લઉં કે કાયદેસર લગ્ન થાય એમ છે તો જ હું તમને બતાવીશ. હા વાંધો નહીં, વાંધો. બરાબર ને? હા, મેં થઈને મૈત્રી કરાર કરો પણ કોઈ કાગળ જ નહોતા. પછી કોર્ટ મેચ કરો તો કાગળ તો કોર્ટમાં જાય તો કોર્ટ વાળા કે બધું પૂરા તો કરવા દો કાગળ તમારે. હા, એક સાક્ષી મારો એક સાક્ષી એમનો એટલે વાર્તા પૂરી થઈ જાય. હા તો મને વાંધો નહીં, તમે વ્યવસ્થિત હોય તો. અને મેં તો રેણુકાબેન હમણાં આપણે ભાવનગર વાળાનો બહુ હતો ને વિડીયો મેળ મારોમાં, એમાં મેં વાત કરી હતી. કશો વાંધો નહીં, તમે હોય તો હું સ્વીકારવા તૈયાર છું, પણ મેં વ્યવસ્થિત પાત્ર હોઉં. હા તે સારું. આવીને 54-55 ની ઉંમર હતી, મારે 54 છે. ટીકા બીજી ચાલે જોડી. હા સારું, હાલો તમારો ઓડિયો મૂકીશ ને જો પાત્ર આવીશ તો બોલે ને ફોન આવે છે ને એટલે હું વાત કરાવીશ તમારે. હા તો વાંધો નહીં, વાંધો નહીં. તો મને ગમે ત્યારે વાત કરો. મારે શું થાય 3 મહિનો છે ને સર, આંખોની ખાવાની બહુ તકલીફ પડે. વ્યવસ્થિત માણસ હોય એવું જ પહોંચતો મારે. હા તે સારું, તમને બોલાવીશ ઓફિસે. હા વાંધો નહીં, વાંધો અહીંયા અમદાવાદમાં. હા કેમ કે મારે અહીં ઓફિસ છે ને ત્યાં હું બોલાવીને તમને બતાવીશ. પછી પાત્ર સારું હોય, સામેવાળા વ્યક્તિ તમને એમ કહે તે બરોબર છે લગ્ન કરવા કાયદેસર, પછી જેવું આપણે આગળ વધશું. હા બસ એ કે રીતે આપણે કંટાળીને જે રીતે રહેવું એ રીતે આપણે બધી રીતે સંવાદ કરો. પણ શાંતિથી આપણે ભેગું રહેવું જોઈએ. ખાવા પીવાની કોઈ તકલીફ પડે તો હું બેઠો છું, જવાબદારી મારી. મેં આને લુગડા લતા બધી વાત કીધું તો તારે જેવી ફેસિલિટી કરવી કર ત્યાર પણ શાંતિથી તું રહે. હા તે સારું, હાલો ને તમને ઓડિયો.
હા વાંધો નહીં ઘેર આપીશ. જય જય રામ.